કવાંટ તાલુકામાં એક બાઇક ચોરીની ઘટનાએ ભારે ચર્ચા જગાવી છે। છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના એક ગામમાં બાઇક ચોરીની ઘટના બાદ ગ્રામજનોનો ગુસ્સો ફાટી નીકળ્યો હતો। બાઇક ચોરી કરતા એક શખ્સને ગ્રામજનોએ રંગે હાથ પકડી લીધો છે। ત્યારબાદ કાયદો હાથમાં લઈ ગ્રામજનોએ આરોપીને તાલિબાની સજા આપતા સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે। વાયરલ વિડીયોમાં જોવા મળી રહ્યું છે કે આરોપીને ગામમાં જાહેર સ્થળે બાંધી માર મારવામાં આવી રહ્યો છે। ઘટનાને લઈ કવાંટ તાલુકા સહિત સમગ્ર જિલ્લામાં ભારે ચર્ચા ચાલી રહી છે। એક તરફ વારંવાર થતી ચોરીની ઘટનાઓથી પીડિત ગ્રામજનોનો રોષ સામે આવ્યો છે, તો બીજી તરફ કાયદો હાથમાં લેવાની કાર્યવાહી સામે ગંભીર સવાલો ઊભા થયા છે। ઘટનાની જાણ થતાં જ કવાંટ પોલીસ હરકતમાં આવી છે। પોલીસ દ્વારા વાયરલ વિડીયોની તપાસ શરૂ કરી દેવામાં આવી છે। આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે। સાથે જ આરોપીને માર મારનાર વ્યક્તિઓની ઓળખ કરી તેમની સામે પણ કાયદેસર પગલાં લેવાની કાર્યવાહી ચાલી રહી છે। આ ઘટનાએ ફરી એકવાર પ્રશ્ન ઊભો કર્યો છે કે ગુનાહિત પ્રવૃત્તિઓ સામે કાર્યવાહી કાયદાના માધ્યમથી થવી જોઈએ કે પછી લોકો દ્વારા જાતે જ ન્યાય કરવામાં આવતો જોઈએ। હાલ તો કવાંટ તાલુકાનો આ વિડીયો વાયરલ થતાં સમગ્ર વિસ્તારમાં હાહાકાર મચી ગઈ છે। રિપોર્ટર તોસીફ ખત્રી, મોટી ચીખલી। राकेश जामसिंह नाम से मारू। सवाરમાં 5:30 अमे लोग शाकभाजी लईने आव्या। पछी शॉपिंग अंदर शाकभाजी अंदर मूकवा गया। ए लोग गाड़ी चालू करीने भाग्या। पछी हूँ अने गाड़ी मालिक बने मित्र थईए छे, तो पीछो कर्यो तो अमने बळियानी अंदर मळ्या। पछी बळियाथी पकड़ीने लाव्या। अहींया अमे वरघोड़ो काढ्यो, पोलीस स्टेशने लई गया। पछी पोलीस स्टेशने कीधुं के दवाखाने लई जाओ, तो दवाखाने लई जा पाटापाटी करावी। पछी तईथी गाड़ी मालिक एकलो रह्यो, बीजा बधा जता रह्या। बराबर, एटले पछी एम कहे छे के फरियाद करवानी। तो ए भाई के एकलो हुं करूं, फरियाद नहीं करी। पछी एने मोकल दीधो, बस में बेहाडे। घटनानी जाण अमे फोन करीने कर्यो तो रात्रे 5 वागे, पण एम कीधुं के टीसीआर आवशे। टीसीआर ने आवता तो ना, गाड़ी नहीं आई। पुलिस स्टेशन 112 વિપુલભાઈ શું ઘટના બની હતી? ઘટના એવી બની કે જોવાના એમાં શાક રોટલી વેચતા હતા, તેમને દેતા તોય કે બધું જો તો એમ પૂછતા હતા કે માણા હજી બાકી છે અને હજી દેવું, તો એમ બોલે ને તો બધું એકને બધું ઉતરી ગયું મારી। તો મને માર્યો તો બધા આડા પડ્યા। ભયંકર ઝઘડો ચાલુ થઈ ગયો। હા, ભયંકર ઝઘડો ચાલુ થઈ તે ગયો। જે આડા પડતા જાય ને મને ઓલો તારો આડો એ બધાને મારી તાળી નાખ્યા। मारू नाम जितेश भाई राठवा, डूंगर गाम। मैं सवार में मार्केट गेलो शाकभाजी लेवा। पछी आवीने शाकभाजी लईने आवीने पछी ऊँघतो तो 5:30 वाग्या सुधीमां। तो बाइक चोराई R15। पछी मैं पीछो कर्यो तरत, तो बेडिया में पकड़ाई। पछी एने मैं कवांट लईने आव्यो। पछी पोलीस स्टेशने वरघोड़ो काढ्यो। अहींया पछी पोलीस स्टेशने लई गया। पछी तई दवाखाना में लई गया। सर्विस ए साहेबे केस करवा कीधुं। एना पछी एवो 2 गाड़ी चोरेली हती, એટલે एक गाड़ी ओला के नहीं केस नहीं करता है। तो पछी मैं एकलो, पछी मैं कीधुं चल तो रेवा दे। કેટલા જણા હતા ચોર? 3 જણા। એમાંથી પકડાય એક પકડાયો, 2 પથરા મારીને ભાગી ગયા હતા। તમારું નામ? જીતેશભાઈ રાઠવા। પછી પોલીસને જાણ તમે પોલીસ સ્ટેશન જઈને રૂબરૂ કરી કે ફોન પર? સાંજે ફોન કર્યો હતો, તો એ કીધું કે ભાઈ ને એમાં તરત ફોન કર્યો મેં। પછી એ કીધું કે PCR આવશે એવું કીધું। પછી પોલીસ સ્ટેશને ચોરને પછી કેસ નહીં કર્યો, એટલે પછી બસમાં બેહીને જતો રહ્યો।